ગોંડલના રીબડામાં જે પ્રકારે પાટીદાર યુવાન અમિત ખૂંટે તેમનું જીવન ટૂંકાવ્યું, આરોપી બન્યા હતા આ જ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્રો અને અન્ય લોકો અનેક લાંબા સમયથી ફરાર અને સંતાયેલા રાજદીપસિંહ જાડેજાએ પોલીસના સમક્ષ સરેન્ડર કરવું પડ્યું છે અને આ મામલે વાત પણ કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગોંડલમાં જે પ્રકારે પાટીદાર યુવાન અમિત ખૂંટ તેમનું જીવન આ રીબડામાં ટૂંકાવે છે અને ત્યાર પછી આરોપી બને છે આ જ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને અન્ય લોકો પર, અને અમિત ખૂંટે તેમની સુસાઇડ નોટમાં આરોપ પણ લગાવ્યો હતો કે તેમને ખોટી રીતે હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા છે અને આ જ પિતા પુત્રનો સમગ્ર ખેલ અને કારસ્તાન છે. અને અમિત ખૂંટ પોતે આ ગોંડલના જે જયરાસિંહ જાડેજા છે અને તેમના જૂથના નજદીકના તે માનવામાં આવતા હતા, અને જ્યારથી અમિત ખૂંટે તેમનું જીવન ટૂંકાવ્યું, આરોપી બન્યા આ પિતા પુત્ર, અને ત્યારથી આ લોકો છે તે ફરાર થઈ ગયા હતા, સંતાઈ ગયા હતા, પોલીસના ડરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સંતાતા હતા, કેમ કે તેમને ડર હતો કે પોલીસ તેમને ઝડપી લેશે અને જેલ ભેગા પણ કરશે. અને આ જ પ્રકરણના વચ્ચે જે પ્રકારે પોપટ લાખા સોરઠિયાની હત્યા થઈ હતી અને તે મામલે અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવું પડ્યું હતું, તે જેલ ભેગા થયેલા છે અને એક લાંબા સમયથી સંતાતા ફરતા, ભાગતા ફરતા અને પોલીસથી ડરતા આ રાજદીપસિંહ જાડેજા ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશનમાં અંતે રાત્રે હાજર થયા છે. આ મામલે પોલીસે તેમની અટક પણ કરી છે, આજે તેમને કોર્ટમાં રજૂ પણ કરશે અને સંભવત પોલીસ આ મામલે રિમાન્ડની પણ માંગણી કરશે, કેમ કે અમિત ખૂંટે તેમનું જે પ્રકારનું જીવન ટૂંકાવ્યું અને તેમની સુસાઇડ નોટમાં તેમના પર આરોપ લગાવ્યા છે આ લોકો પર, અને તે મામલે પોલીસ ઊંડી પૂછપરછ કરીને તેમનો શું રોલ છે તેની પણ વિગતો મેળવશે, કોણ કોણ તેમાં સંડોવાયેલું છે તે પણ તે માહિતી મેળવશે. અને જ્યારે રાજદીપસિંહ જાડેજા ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે તે મામલે ડીવાયએસપીનું નિવેદન પણ સામે આવ્યું છે. અમિત ખૂંટવાળા કેસમાં ગઈકાલે રાત્રે રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરતા તેઓને ધોરણસર ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ જેતપુર સિટી પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે અને રાત્રે પણ પૂછપરછ કરવામાં આવી હતી અને હાલે પણ આ ગુનાના સંબંધિત પૂછપરછ ચાલુ છે. કઈ જગ્યાએ રોકાણ અત્યારે જે છે એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે, ક્યાં ક્યાં રોકાણ હતા, કોને આશરો આપેલો હતો એ બાબતની પણ તપાસ કરવામાં આવશે. આમ ગોંડલમાં એક લાંબા સમયથી જયરાસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા જે બંનેના વચ્ચે એક રાજકીય વોર પણ ચાલી રહ્યો છે અને તે બંનેની વચ્ચે એક લડાઈ પણ ચાલી રહી છે. અને જે પ્રકારે અનિરુદ્ધસિંહ જાડેજા અત્યારે જેલમાં છે અને તેમના બીજા પુત્ર હવે પણ જેલમાં ગયા છે, તો સ્વાભાવિક છે કે તેમના માટે હવે મુશ્કેલીઓ વધે તો પણ નવાઈ નહીં. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.